નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માળિયા તાલુકાના ગોતાણા ગામના સરપંચ સહિત ગામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। સમગ્ર વાત કરીએ તો માળિયાહાટી તાલુકાના ગોતાણા ગામમાં ખેતરાવ રસ્તા તાકીદે રિપેર કરી આપવા, નર્મદાનું પાણી તાકીદે આપવા, મુક્તિધામ બનાવવા માટેની માંગ ઉઠી છે। ગોતાણા ગામમાં વીજ લાઇન રિપેર કરી આપવા બાબત સહિતના વિવિધ વિકાસના મુદ્દા સાથે આપ્યું આવેદનપત્ર। માળિયાહાટીના નાયબ મામલતદાર કિન્નર કેડિયાને ગોતાણા ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આજરોજ સાહેબ આપણે જે માળિયા તાલુકામાં અમારા ગોતાણા ગામમાં જે સમસ્યા પાણીની છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। અને હાલ જે પાણી નર્મદાનું અમને રેગ્યુલર ના મળતા અમે ઘણી રજૂઆત જે ઉપલા અધિકારીને કરેલી, પણ આજ સુધી એનું કોઈ નિવારણ નથી થયું। એના અંતે અમારે આજે માળિયા મામલતદાર સાહેબને જે રજૂઆત કરીને જે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુદ્દા આ મુજબ છે કે જે પાણી રેગ્યુલર નથી મળતું એનું વીજળીના પોલ જે અત્યારે હાલ ખરાબ હાલતમાં છે, જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવવામાં નથી આવેલ। અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા ગોતાણા ગામની અંદર ટૂંકમાં વાડી વિસ્તારની અંદર રહેઠાણ વધારે છે અને એ રહેઠાણ વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે। એટલે એ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોઈ પણ ઉપલા અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી, પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી થયો કે નથી કોઈ સમસ્યા અમારી હલ થઈ। એટલે એ માટેનો આ મુદ્દો છે। અને મારી આ સાહેબ મામલતદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણીવાર આ રજૂઆત કરેલી, પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી થયા। એના માટેનો આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને આપેલું। અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજે કોરોનાની મહામારીના જે અમુક સમયે જ્યારે અમારે અમુકથી માણસોને જે તકલીફ થઈ એને જ્યારે આ અમારે કોઈ સ્મશાનની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને ટૂંકમાં બારગામ એટલે ગળું લઈ જવા પડે છે। એટલે હાલમાં એક ખાસ મુદ્દો એ છે અને નાના બાળકોને જ્યાં જે રમતગમત માટે સરકાર બધીને પ્રોત્સાહિત કરે છે કે બાળકોને રમતગમતની અંદર આગળ વધે, તો અમારે ગામની અંદર એ રમતગમત માટેનું એક ટૂંકમાં જે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે જોઈએ એ છે નહીં। તો જે બાળકોને વિકાસ થવો જોઈએ તો વિકાસ એમાં કેવી રીતના કારણ કે અમારી પાસે ઓલરેડી જગ્યા જ નથી એ રીતના કે જે બાળકોને અમે વ્યવસ્થિત આપણે તળાવનું ગ્રાઉન્ડ કરાવી આપીએ। અમારી એવી માંગણી છે કે ગામમાં આખા સહમત સહિત અમારી આગળ કોઈ જગ્યા નથી, બરાબર? તો અમે એવું બધે સહમત થઈને નક્કી કર્યું છે કે તળાવ એક ખુલ્લી જગ્યા છે, તો એની અંદર અમે સ્મશાન પણ બનાવી શકીએ અને ક્રિકેટ રમવાનું બાળકોનું ગ્રાઉન્ડ પણ બનાવી શકીએ। એટલે આ માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર દેવા આવ્યા છે અને સાહેબ અમારી રજૂઆત સાંભળે અને અમારો આ ઉકેલ પ્રશ્ન